ભરૂચ અંકલેશ્વરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા નવનિયુક્ત કલેક્ટર અને તત્કાલીન કલેક્ટરનું સ્વાગત અને સન્માન કરાયું હતું. ભરૂચ અંકલેશ્વરની 35 કરતા વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ મંડળો તેમજ ક્લાસ 1 સરકારી કર્મચારીઓ દ્વારા સ્વાગત અને સન્માન કરાયું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન મેનેજમેન્ટ અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તાત્કાલિક કલેક્ટર તુષાર સુમેરાની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને તેમનું સન્માન કરાયું હતું. તેમજ ભરૂચના નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાનું સ્વાગત કરાયું હતું. ભરૂચ અંકલેશ્વરની 35 કરતાં વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ મંડળો તેમજ ક્લાસ 1 સરકારી કર્મચારીએ દ્વારા તુષાર સુમેરાના કાર્યકાળ દરમિયાનની કામગીરીઓની નોંધ લીધી હતી. પાછલા વર્ષોમાં ભરૂચની સૂચનીને જીઆઈ ટેગ મેળવી વિશ્વ સ્તરે પહોંચાડવા સહિત ઉત્કૃષ્ટ પહેલને 100% લોકો સુધી લઈ જવા માય લિવેબલ ભરૂચ સહિત મહત્વના કાર્યો થયા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન તથા ભરૂચ સિટીઝન કાઉન્સિલ તરફથી પ્રમુખ દેવાંગ ઠાકોર અને જીવરાજ પટેલ સહિત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ભરૂચ અને નર્મદા નગરી, ભારતીય વિચાર મંચ, સેવાયજ્ઞ સમિતિ અંકલેશ્વર, દહેજ, પાનોલી, ઝઘડિયા, સાયખા અને વિલાયત ઉદ્યોગ મંડળ અંકલેશ્વર, જેસીસ માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી સુજની ઉત્પાદક અને વેચાણ મંડળી અંકલેશ્વર, ફિલાન્થ્રોપી સોસાયટી, લાયન્સ ક્લબ, ખેડૂત સમાજ અને નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ સહિત અનેક સંસ્થાઓના પ્રતિષ્ઠિત પદાધિકારીઓએ સ્વાગત અને સન્માન કર્યું હતું. અગ્રણી હરીશ જોશીએ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને અનુરૂપ એક ભવ્ય કન્વેન્શન સેન્ટર બોર્ડા દ્વારા ઝડપી રીતે ટાઉન પ્લાનિંગ યોજના અમલી બને અને ભરૂચ અંકલેશ્વર એ શ્રેષ્ઠ સુવિધા સંપન્ન રહેવા લાયક શહેર બને તેવી સૌની અપેક્ષાઓ પૂર્ણ કરવા નવા કલેક્ટર ગૌરાંગ મકવાણાને અનુરોધ કર્યો હતો.